નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નિગમના કર્મચારીઓ માટે મહત્વની અપડેટ સામે આવી છે. પુરવઠા નિગમના નિવૃત્ત કર્મીઓ દ્વારા પેન્શન પ્રશ્ને આંદોલનના મંડાર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં નાગરિક પુરવઠા વિભાગના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન બાબતે થયેલા અન્યાય અંગે વારંવારની રજૂઆતો છતાં કોઈ હકારાત્મક ઉકેલ ના આવતા તેમજ નિગમે EPFOને સમય મર્યાદામાં માહિતી પૂરી ના પાડીને આ નિગમના અનેક નિવૃત્ત પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબના પેન્શનથી વંચિત રાખતા તારીખ 1 મેથી ગાંધીનગર કચેરી ખાતે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન રિટાયર્ડ એમ્પ્લોઈઝ સેવા મંડળના આગેવાનોએ અગ્ર સચિવ મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર હાયર પેન્શનરો હાયર પેન્શનથી વંચિત રહે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. EPFOએ મુદતમાં વારંવાર વધારો કર્યો હતો અને છેલ્લે તારીખ 31 જાન્યુઆરીની મુદત આપી હતી. આમ છતાં સિવિલ સપ્લાય કચેરીએ કોઈ ગંભીરતા ના દાખવી જરૂરી વિગતો પૂરી પાડી નથી, જેના કારણે તારીખ 1/9/14 અને તે પછી નિવૃત્ત થયેલા તમામ વૃદ્ધો નવા પેન્શનથી વંચિત રહ્યા છે. આ ઉપરાંત તારીખ 30/6 નિવૃત્તને ઇજાફો આપવાનો જે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરી છે તેનો પણ અમલ કરવામાં આવ્યો નથી. મળવાપાત્ર 3 ઉચ્ચતર પગાર ધોરણના લાભો બાબતે કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આ પ્રશ્નો ના ઉકેલાય તો તારીખ 1 મેથી 2 દિવસ પ્રતિક ઉપવાસ, તારીખ 3 થી અન્નજળનો ત્યાગ અને તારીખ 5 થી નિવારણ ના આવે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ આંદોલન કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.